જય દ્વારકાધીશ મિત્રો, આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને. આપણે જવું જાય આપણા ગામને રામપર, ત્યાં માતાજીના દર્શન કરશી અને સરસ મજાનું છે બધું આપણું આખું ગામ. આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ. જોઈ લે મિત્રો, બ્લેક ઘોડો ને પેટ્રોલ ભરાવી લીધું આપણે, અહીંયા ગુલાબનગર જ છે. અને આ બ્લેક ઘોડો લઈને નીકળી ગયા. જોઈ લે રાજા ધીરાજ. ઓ ભાઈ, જય દ્વારકાધીશ. કમેન્ટમાં લખજો મિત્રો. આપણે રસ્તામાં નીકળી ગયા. આપણે થતું હતું ફૂલ મોડું, એટલે ફૂલમ ફૂલ જો ગાડી જાય છે અટાણે 50 ઉપર છે. હજી ગાડી ફૂલમ ફૂલ જાય. જયમાં મેલડીમાનું મંદિર હતું ત્યાં. આપણે ફૂલમ ફૂલ સ્પીડમાં જઈ જાય ગાડી મિત્રો. જોઈ લે આમ વાળ હમાતા નથી, એટલી ફૂલ સ્પીડમાં જાય છે. આપણે ફૂલમ ફૂલ આપણે મોડું થતું હતું. આજ તમને આપણું આખું ગામ રામપર દેખાડીશ. ત્યાં અમારે કુળદેવી માતા હરસિદ્ધિ માતાજીના દર્શન કરાવીશ મિત્રો. સરસ મજાનું અમનું ગામડું છે. અને મિત્રો, ગામડા જેવી મોજ બીજે ક્યાંય ન મળે, એ તો તમને પણ ખબર જ છે ને મિત્રો. ગામડું ભાઈ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ગામડા જેવું હવેના શહેરમાં ક્યાંય જોવા મળે નહીં. આપણી ગાડી જો મિત્રો 80 હાલે છે. આપણે ફૂલ મોડું થતું. અહીંયાથી 15 મિનિટમાં અમે 25 કિલોમીટર કાપી નાખ્યું મિત્રો. રામપર સાઈડ ભોગી ગઈ ગુલાબનગરથી, એવી ગાડી આવી ગઈ. આવી ગયું છે જામપુરા હલિયાવાળા. જોઈ જશે ને મિત્રો, જામનગર સાઈડના, રાજકોટ સાઈડના હશો તમે આ એરિયો જોયો જશે. હલિયાવાળા જામપુરા ફેમસ છે. આપણે રસ્તામાં જ આવે રામપર જાય ત્યાં. જોઈ રાજા ધીરાજો, દ્વારકાધીશ જય હો. તો મિત્રો જોતા જાય, આપણો સરસ મજાનો આખું વિડીયો છે. આપણું ગામડું તમને દેખાડીશ. મારી વાડી પણ એ જ છે, રામપર ગામના જ છીએ અમે, મૂળ રહેવાસી. તો આપણે તમને આપણા ગામની આખી ગામ દેખાડીશ. તમને મારી વાડી સરસ મજાની જે દેખાડીશ. વાડીએ શું આવ્યું જે આપણે રામપર ગામમાં એન્ટર થઈ ગયા. રામપરના પાટીએ પહોંચી ગયા છીએ. આપણા ગામડામાં એન્ટર થઈ ગયા છે. હવે સરસ મજાની જોઈએ. હવે તો આપણે ધીમી ગાડી હકાલી, કેમ કે અહીંયા રોડ સાવ એટલે સાવ ખરાબ છે મિત્રો. તો આપણે આજે આપણા ગામમાં એન્ટર થઈ ગયા. જોઈ લઈએ ગામ આવી જાય એટલે પૂરું જો ભેંસું નીકળે, સરસ મજાનું છે. હવે તો આપણે ધીમી ગાડી હકાલી ચાલીએ મિત્રો. સરસ મજાનું આખું આ ગામ છે મિત્રો, જોઈ લેજો. હેલો ગાઈસ, આપણે પોગી ગયા છીએ આપણી વાડી આગળ. સરસ મજાની વાડી છે મિત્રો. અમારે વાવેતર કરી છે બીજા અંકલ. મારે ખાતું હતું ફૂલ મોડું, તો બીજા અંકલ જો મગફળી કાઢે છે, વાવે છે. જોઈએ આપણે શું કરે છે તમને દેખાડું. ફૂલ મોડું ગાઈસ. આપણે ગયો આપણા ગામડે આવી ગયા. હવે તમે જોશો આપણા ગામડાનો સીન. જોઈ લે આ પ્રમાણે છે આપણું આખું ગામડું. જોઈ લે સરસ મજાનો આખો વ્યૂ છે. ફળા બાજુ આવેલું જોઈ લે મિત્રો. સરસ મજાનું છે ને, કમેન્ટમાં લખજો. ગામડાની વાતું જ ન હોય મિત્રો. જય મામા સાહેબ, જય મામા સાહેબ. આપણે નીકળી ગયા છીએ મિત્રો પાછા ગાડી લઈને આગળ. ત્યારે તો હજી આપણે એમના ઊભા હતા. હવે તમને દેખાડીશ અમારા વાવેતર કરવા વાળામાં હવે આવશે. ત્યારે તો થોડી ભૂલ થઈ ગઈ હતી, મારું ધ્યાન નહોતું, એટલે હવે આવશે આપણી વાડી. તો મિત્રો હવે આપણે ઉભા રહ્યા છીએ આપણી વાડીએ. ગાઈસ આપણી વાડીએ પહોંચી ગયા. વાવેતર કરે છે બીજા અંકલ, જોઈ લ્યો મગફળી વાવે છે ગાઈસ. આપણા બીજલ બાપા જોઈ લે આપણે મગફળી વાવી ને, મગફળી વાવી જોઈ લ્યો મિત્રો. આખા ખેતરમાં સરસ મજાની મિત્રો. તો સરસ મજાની મગફળી વાવી આપણી આખી વાડી જોઈ લ્યો મિત્રો. આમ સરસ મજાનું છે આખું બધું લીલે છે. અમુક ગામડાની તો વાત જ જુદી હોય મિત્રો. ખેતર એટલે ખેતર. આપણે ત્યાંથી આગળ નીકળી ગયા મિત્રો. અને આપણે આવી ગયા છીએ આપણે વાડીનો બોર ને ટાંકો ને એ બધું છે ને જોઈ લ્યો. તો આપણે ત્યાં આવી ગયા છીએ મિત્રો. જોઈ લ્યો થાંભલો છે, આ કુંડી છે. સરસ મજાની પાણી પીવું હોય તો ગાય માતાને બીજલ બાપા જોઈ લે. સરસ મજાની મગફળી વાવી છે. ઓયડી કરી છે વાડી. આપણે જો ઓયડી બનાવી, કોઈને રહેવાનું હોય તો અહીંયા કોઈક રહેતા હોય, આપણે ખ્યાલ નથી બહુ. કુવામાં જો પાણી કેટલું શું મિત્રો. કુવો એમ તો અડધો ભરેલો જોઈ લ્યો મિત્રો. એમ તો ખાલી કુવો ન જોઈ ને ભાઈ. જોઈ લ્યો પાણી એમ તો કુવો જેવો આપણો મિત્રો. સરસ મજાનું છે પાણી, ઘણું બધું છે. આપણી આખી વાડી છે. કમેન્ટમાં કહેજો. મેં કીધું ઘણા ટાઈમથી વાડી નથી ગયા, તો વાડી આટો મારતા આવી અને આપણે કામ જે જોતા હોય બધું કેવું કામકાજ હાલે છે. જય માં હરસિદ્ધિ. જો માતાજીની ધજાના દર્શન અહીંયા થઈ ગયા અમારી કુળદેવી માં હરસિદ્ધિ માના. જય માં હરસિદ્ધિ. તો આપણે દર્શન કરી દીધા અને આગળ વધ્યા. હવે આપણે જઈ છીએ પાછા. જોઈ લ્યો
સરસ મજાનું છે જોઈ વાડી લે આમ આપણી. સરસ મજાનું આખું છે લીલો છમ. આપણે અહીંયા જ વાડી છે સરસ મજાની. ગાડી જોઈ લે રાખી આપણી બહાર. ગાડી અહીંયા રહી હતી પછી મેં કીધું મેં હાલો કીધું હાલતા મિત્રો આજ થઈ ઘણા જાય. ટાઈમ પછી આપણે રામપર બાજુ આવ્યા તો મેં કીધું વાડી આપણી ચક્કર મારતા હોય અને આપણા મિત્રોને વાડી પણ દેખાડી દઈ સરસ મજાની છે. એટલે મેં કીધું બતાડી દઈ સરસ મજાની વાડી. હવે તમને આપણા કુળદેવીમાં હરસિદ્ધિમાનું મંદિર પણ દેખાડીશ અમારે અહીંયા રામપરમાં જે. તો મેં કીધું હાલો દેખાડી. વાડી આપણી કેવી લાગી કમેન્ટમાં કહેજો મિત્રો. ચશ્મા જો આપણા ચશ્મા ઓરિજિનલ રેબન હો મિત્રો. નબળું ક્યાં પહેરી છીએ આપણે. આપણે કઈ પહોંચી ગયા છીએ આપણા કુળદેવીમાં હરસિદ્ધિમાના માતા અને મંદિરે. તો હવે તમને ત્યાંના દર્શન કરાવીશ મિત્રો, જોઈ લેજો. કમેન્ટમાં જય માતાજી બધા લખજો, જય મા હરસિદ્ધિ. આપણી ગાડી રાખી દીધી મંદિર પાસે, જોઈ લ્યો સરસ મજાના માતાજીની રજાના દર્શન. જય મા હરસિદ્ધિ, કુળદેવી માતાની જય હો માં. કમેન્ટમાં જરૂરથી લખજો જય હરસિદ્ધિ માં, જય કુળદેવી માં, હરસિદ્ધિ માતાજી જય હો માં લખજો મિત્રો. જોઈ લ્યો સરસ મજાનું અમારા મંદિર છે કુળદેવી માનું, હરસિદ્ધિ માતાનું. કમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો જય હરસિદ્ધિ માં, જય માતાજી. જોઈ લો સરસ મજાનું આખું મંદિર છે. આપણે પગથિયે દર્શન કર્યા અને ચડ્યા. જોઈ લે આમ સરસ મજાનું આખું વ્યૂ છે. આમ જોઈ લે ઉપર બધા માતાજી જે આપણે ડંકો વગાડ્યો, સરસ મજાના માતાજીના દર્શન કર્યા. એમાં એવું છે કાલે પૂનમ છે ને મિત્રો, તો સાફ સફાઈ હાલે મંદિરની. જોઈ હરસિદ્ધિ માતાજીની જય હો મિત્રો. કમેન્ટમાં જરૂરથી લખજો જય મા હરસિદ્ધિ, જય માતાજી. જો સરસ મજાની સાફ સફાઈ કરે છે આપણા, સરસ મજાનું મંદિર છે. ગીત બીત વાગે છે આમ સરસ મજાના. જોઈ લ્યો ઓલી જોલા ભાઈ સાફ કરે છે. આ બાજુમાં આપણી સમાજ છે સ્પેશિયલ જાટિયા પરિવાર, ઓનલી જાટિયા પરિવાર, બીજું એકઈ નહીં. બીજાને રાખવી થોડા ઘણા વધારે પૈસા દેવા પડે, બાકી આ સ્પેશિયલ જાટિયા સમાજની સમાજ છે, જાટિયા પરિવારની. જોઈ લો આ લખેલું છે હરસિદ્ધિ કૃપા જાટિયા પરિવારની સમાજ વાડી. જોઈ લો કેવું સરસ મજાનો છે આખો વ્યૂ મિત્રો, જોતા જાજો તમે. જોઈ લો દર્શન કરી લેજો મિત્રો અમારા કુળદેવી માતા હરસિદ્ધિ માતાજીનોમાં. બધા મિત્રો સરસ મજાના દર્શન કરી લેજો. આપણે હવે ત્યાંથી હાલતા થઈ જાય મિત્રો. જોઈ લો ધજાના દર્શન કરી લો. જય મા હરસિદ્ધિ. કમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો જય માતાજી, જય મા હરસિદ્ધિમાં. આ જોઈ લો સરસ મજાનો આખો હવન કુંડ ને બધી સુવિધા છે, બેઠવાની સુવિધા છે. આખું ગાર્ડન આપણું સરસ મજાનું મંદિર છે અમારા કુળદેવીમાં છે હરસિદ્ધિમાં. કમેન્ટમાં જય હરસિદ્ધિમાં જરૂરથી લખજો મિત્રો, જય માતાજી મિત્રો. ચાલો જય હરસિદ્ધિમાં. અમારા બાપા છે, અમારે બાપા જ થાય મને તો, મારા બાપા ને કાકા થાય. તો આપણે એના ઘર અહીંયા જ છે, તો અહીંયા આવ્યા હતા. તો પછી આપણે જ્યાં જમવા જવાનું હતું ને અહીંયા પોગી ગયા છીએ. અહીંયા તમને બધા મારા મિત્રોને દેખાડ્યું. એટલે જીતો નંબર 1 છે. આ બધી જો છોકરાઓ બેઠા છે. જો પનોતી એના બધા જો છોકરાઓ. જો ગાઈસ જોઈ લે અમારા જીતોભાઈ છે. જીતો છે વાવડીનો છે. મારા મામાનું ગામ, મારા ફૂઈનું ગામ, બધાનું ગામ ઈ જ છે વાવડી. આપણે આવ્યા છીએ જીતોભાઈ. હા જમવાનું જો અમે વાઇટકા ભર્યા જ બધા. જોઈ લે ફ્રૂટ સલાડ ના. ઓ ભાઈ સાહેબ જો ઓલદ જો મિત્રો ઓલો તો સરવાઈ ગયા. જોઈ લે ખાવા. જોઈ લે આપણે તો ભાઈ ઓછું જ લીધું. જોઈ લે એક બે આ 5ના તો મુઠ્ઠા ભરીને લઈ આવ્યું. આપણે પાછા નીકળી ગયા છીએ મિત્રો પાછા ઘર તરફ. મેં પેલું ફૂલ એટલે ફૂલ મોડું થતું હતું. જોઈ લ્યો ગાડી 80ની સ્પીડે કયો જવા દીધી છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણે જામનગરના હોસ્પિટલ. એક કામ હતું, મેં કીધું તાત્કાલિક કયો હોસ્પિટલે જઈને કામ પતાવી આવી, પછી આપણે ઘરે જઈને આગળ બીજી વાત કરશે. આ જોઈ લ્યો અહીંયા હોસ્પિટલ ગયો હતા તો વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો. મેં કીધું થોડીક ઊભા રહી પછી જાય, નહીં તો વરસાદના તો પલરી જશે મિત્રો. તો અહીંયા એવડી આજે તો રવિવાર હતો એટલે બહુ ગરદી નથી કાંઈ, સાવ એટલે સાવ શાંતિ હતી. ને આજ તો હડતાલ હતી પાછી, જરીક કેસ થયો બિચારે કોલકાતામાં. ભગવાન એને આત્માને શાંતિ આપે ને એને ન્યાય અપાવે એવી આપણી ફરજ છે મિત્રો, એમને ન્યાય અપાવી છોકરીને. ચાલો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે. ફૂલ થાકી ગયો જવા છે. ગામને પાછો ઘરે આવ્યો ને પાછો ઘરેથી હોસ્પિટલે કામ હતું એટલે જરી ગયો. તો આજનો આપણો બ્લોગ અહીંયા જ સમાપ્ત થાય છે. હવે નવા બ્લોગ સાથે ફરી એકવાર મળશે. ત્યાં સુધી જય દ્વારકાધીશ મિત્રો.